નમસ્કાર મિત્રો, આજના મારા લેખનો વિષય છે મૃગજળ. જેને આપણે કોઈ દિવસ પકડી શકવાના નથી, જેને આપણે કોઈ દિવસ પામી શકવાના નથી, આપણને જે કોઈ દિવસ મળવાનું નથી, એની પાછળ દોડવાથી શું ફાયદો? પછી ચાહે વ્યક્તિ હોય કે વસ્તુ હોય. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે દૂરથી ડુંગર રળિયામણા. પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય, એ દૂરથી રળિયામણું લાગે, પણ શાયદ કોઈક વાર નજીક જતાં લાગે કે આ તો દાજ્યા. ઘણીવાર આવી માયા જાય પાછળ ઘણા લોકો બરબાદ થઈ જતા હોય છે. મૃગજળનું કામ છે આપણને દૂરથી લોભાવવાનું, અને વાસ્તવિકતાનું કામ છે તમને હકીકતથી વાકેફ કરવાનું. બંધ આંખે જોયેલું સપનું આપણા માટે એક બ્રહ્મ જ છે મિત્રો. ખુલ્લી આંખે જોયેલું સપનું એક હકીકત છે, અને આપણે સપનામાં બહુ જ વિહરીએ છીએ, પણ જ્યારે હકીકત સામે આવે ત્યારે આપણે એનો સામનો કરવાના બદલે આપણે ભાગીએ છીએ. આપણા જીવનમાં મૃગજળ સમા કેટલા મોહ માયા છલાવા આવશે, કેટલા પ્રલોભનો પણ આવશે. તે એકવાર માટે તમે એમાં ખોવાઈ જવા માટે તૈયાર પણ થઈ જશો, પણ નજીક જતાં એ દાવાનળથી દાજી પણ જશો. જીવન એ હકીકત છે, નહીં કે મૃગજળ. બાય મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે.